સુરતની પાંડેસરા પોલીસે એકતરફી પ્રેમમાં પાગલ અને રોમિયાગીરી કરી યુવતીને હેરાન પરેશાન કરનારા એક ઈસમની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ ઈસમ આ યુવતીને પરેશાન કરતો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો હતો। જેલમાંથી જામીન મેળવ્યા બાદ ફરીથી જેલમાંથી છૂટ્યા પછી તેણે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું અને યુવતી લગ્ન નહીં કરે તો જેલના મિત્રોની મદદથી હત્યા કરાવી નાખવાની ધમકી આપી હતી। તેથી યુવતી દ્વારા આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા ફરીથી વિપિન શુક્લા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 12 માસ અગાઉ વિપિન શુક્લા દ્વારા એક દીકરીને હેરાન કરવામાં આવતી હતી, જેના ભાગરૂપે દીકરીએ ભૂતકાળમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ, જે ગુના અનુસંધાને તેને જેલમાં મોકલવામાં આવેલ। કેટલોક સમય જેલમાં રહ્યા બાદ તેના જામીન થયેલ અને તે બહાર આવેલ। બહાર આવ્યા બાદ તેણે આ દીકરીને ફરીથી ભજવવાનું ચાલુ કરેલ અને દીકરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન કર, નહીં તો મારા જેલના મિત્રો દ્વારા હું તારી હત્યા કરાવી નાખીશ, અને દીકરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો। જેથી ફરીથી દીકરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે અને પોસાઈ કેએસ બારિયા નામના તપાસ અધિકારી છે, જેમણે ગુનો દાખલ કરી ફરીથી ધરપકડ કરેલ છે અને તેને ફરી જેલ હવાલે કરેલ છે।